જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વન નેશન વન ઇલેક્શન સંદર્ભે કેશોદના પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક કેશોદના સોની સમાજ ખાતે મળી હતી। તેમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તથા ધારાસભ્ય દેવાભાઈ સહિતના અનેક મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કેશોદના પ્રબુદ્ધ નાગરિકોને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખાસ ઉદ્બોધન કર્યું હતું। વન નેશન વન ઇલેક્શન સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે દેશ માટે આ અતિ જરૂરી છે, ત્યારે દરેક નાગરિકોના મંતવ્યો પણ અતિ આવશ્યક છે। ત્યારે આપના પ્રતિભાવો લેવા માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો હાલમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેશોદ વિધાનસભા ક્ષેત્રના તબીબ, વેપારીઓ, વકીલો, ઉદ્યોગપતિઓ, સીએ, વિવિધ સમાજ તેમજ ધાર્મિક સહકારી સંસ્થાઓ અને એનજીઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વન નેશન વન ઇલેક્શનમાં કાર્યક્રમ આ દેશના પરોધા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ કરીને નેશન ફર્સ્ટના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે, આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ડાયવર્સિટીવાળા દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે, ક્યાંક વન નેશન વન ટેક્સ હોય, ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય, ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય, એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે, પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ 140-45 કરોડનો આ દેશ, એમાં એકે એક નાગરિક એકે એક લોકોના મન સુધી વાત પહોંચે, એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે। અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે, ખૂબ ખર્ચા થાય, સામાજિક તાણાવાણા, પછી સોશિયલ ફેબ્રિક, બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે। એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા। જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ પણ હતા, ધારાસભ્ય દેવાભાઈ પણ હતા અને બધા સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, પત્રકારો સહિત બધા ઉપસ્થિત હતા અને એમની નિશ્રામાં કાર્યક્રમ સંપન્ન થયો। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।